નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચેતના કે સ્વર દેશભક્તિ ગીત શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 8 પ્રાથમિક શાળા અને 3 માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો. પ્રથમ 3 નંબર આવનાર શાળાઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે ઉત્કૃષ્ટ દેખાવ કરેલ હોમગાર્ડ મિત્રોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હિંમતસિંહ રાઠોડ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ બનાસકાંઠા, અતિથિ વિશેષ દશરથભાઈ મોદી, કૈલાસભાઈ ખંડેલવાલ, અતિથિ વિશેષ અનિલભાઈ લીંબાચા અને શાખાના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ સુથાર, મંત્રી લાલજીભાઈ જુડાલ, ખજાનચી અલ્પેશભાઈ મહેશ્વરી, મહિલા સંયોજિકા મનીષાબેન લીંબાચા, સહસંયોજિકા કલ્પનાબેન, સ્મિતાબેન, વીણાબેન, સાથે પૂર્વ પ્રમુખ ભરતભાઈ જોશી અને પ્રાર્થના સંયોજકો તથા વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ભારત વિકાસ પરિષદના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. અને આ કાર્યક્રમનું સુંદર આયોજન સંયોજક પિયુષભાઈ જોશી, સહસંયોજક સંજયભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું શ્રેષ્ઠ સંચાલન અલ્પેશભાઈ મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતું. શાખા પરિવાર સભ્યો અને મહિલા સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આજરોજ ભારત વિકાસ પશ્ચિમ શાખા પાલનપુર દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાની રોટરી હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 12 સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં જુદી જુદી શાળાના બાળકો આવી અને રાષ્ટ્રગીત ગાઈ અને તેમની સ્પર્ધા કરવામાં આવી હતી. વિજેતા બાળકોને અહીંયા ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી હિંમતભાઈ રાઠોડ, જેઓ બનાસકાંઠા હોમગાર્ડ કમાન્ડન્ટ છે, સાથે સાથે અમારા મહેમાનો શ્રી કૈલાસભાઈ ખંડેલવાલ અને દશરથભાઈ મોદી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત તરીકે અનિલભાઈ લીંબાચિયા, જેઓ અમારા પ્રાંતના સંયોજક છે, તેમની પણ વિશેષ હાજરી રહી હતી. આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ રાષ્ટ્રની ભાવના બાળકોમાં કેળવાય અને રાષ્ટ્રની ઘડતર થાય એ માટે આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ હર વર્ષે કરતું આવ્યું છે. ચાલુ વર્ષે આ કાર્યક્રમ રોટરી હોલ ખાતે કરવામાં આવ્યો હતો, જેમાં જુદી જુદી શાળાઓએ ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવેલો હતો.